ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વાપીમાં ખાબક્યો 8.58 ઇંચ વરસાદ, કામરેજમાં 6.46 ઇંચ, પારડીમાં 6.34 ઇંચ, ઉમરગામમાં 6.26, કપરાડામાં 5.79, સુરત શહેરમાં 5.39, વલસાડમાં 5.28, લાઠીમાં 4.61, ભાવનગરમાં 4.49, સિહોરમાં 4.45, બાબરામાં 4.37, અમરેલીમાં 4.25 અને રાધનપુરમાં 4.21 ઇંચ વરસાદ થયો છે. તો આપને જણાવી દઈએ કે રાજ્યભરમાં હવે વરસાદી માહોલ જામી રહ્યો છે. છેલ્લા 6 દિવસથી વરસાદ છે. હવે ધીરે ધીરે ગુજરાતના મોટાભાગના વિસ્તાર કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. 24 કલાકની વાત કરીએ તો 24 કલાકની અંદર 225 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસી ચૂક્યો છે. ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે, મુશળધાર વરસાદ છે. જેમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. વાપીમાં 8.58 ઇંચ છેલ્લા 24 કલાકમાં વરસાદ પડી ચૂક્યો છે. આજના દિવસમાં પણ સવારથી જ રાજ્યમાં ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે.